નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। સાધલીથી શિનોરના સાધલી ગામે ચાંદની પાર્ક સોસાયટીમાં રહેતા શેરબાનુ નાઝર હુસૈન મુસ્તાક અલી સૈયદ દ્વારા સાધલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે એમના પતિ નાઝર હુસૈન મુસ્તાક અલી સૈયદનાઓ તારીખ 17/2/2025 રોજ અજમેર ગયેલ છે। આજ રોજ સાંજના સમયે હું તથા મારો છોકરો મોહમ્મદ સુનૈન નાઝર હુસૈન ઉંમર વર્ષ 17નાઓ ઘરે હાજર હતા અને હું જમવાનું બનાવતી હતી તથા મારો છોકરો એના રૂમમાં હતો। તે સમયે સાંજના 7:30 થી 8 વાગ્યાના અરસામાં અમારા ઘરનો દરવાજો કોઈ ખખડાવેલ હતો, જેથી મારા છોકરા મોહમ્મદ સુનૈન નાઓએ ઘરનો દરવાજો ખોલી વચ્ચે ઊભો રહેતા આવેલ કોઈ વ્યક્તિએ પૂછેલું કે તારા પપ્પા ઘરે છે, તો મારા દીકરાએ કહેલ કે મારા પપ્પા અજમેર ગયેલ છે। આ વાત મેં રસોડામાંથી સાંભળેલ હતી, જેથી હું રસોડામાંથી બહાર આવતા તેઓ ભાગવા લાગેલ હતા, જેથી મેં કહેલ કે કાકા ઊભા રહો, તેમ કહેતા તેઓ જ જતા રહ્યા હતા। તે પછી મારો છોકરો મોહમ્મદ સુનૈન મારી પાસે આવીને મને કહેલ કે આ બે માણસો મને પકડીને જાનથી મારી નાખવાની ધમકી આપી ને હિંચકે બેસાડી દીધો હતો અને એક ગુજરાતી લખેલ કાગળમાં મારી સહી કરાવેલ હતી। તે પછી અમારા ઘરથી થોડે દૂર સફેદ કલરની ગાડી ઊભી રાખેલ હતી, જે ગાડીમાં બેસીને તેઓ જતા રહ્યા હતા। ત્યારબાદ મેં મારા મોટા દીકરા અલ્તાફભાઈને ફોન કરીને જાણ કરેલ કે તે બે અજાણ્યા માણસો આવેલ અને મોહમ્મદ સુનૈનને પકડીને ધમકી આપી જબરજસ્તી સહી કરાવી દીધેલ છે, જેથી મારો દીકરો અલ્તાફભાઈ ઘરે આવી ગયેલ અને તે પછી મેં 100 નંબર ઉપર ફોન કરીને પોલીસને જાણ કરેલ હતી। ત્યારબાદ મારા સસરા મુસ્તાક અલી માસૂમ અલી સૈયદ અમારી નજીકમાં જ રહેતા હોય, જેથી તેઓ આવી ગયેલ, જેથી બનાવ બાબતે તેઓને જાણ કરતાં તેઓએ અમને જણાવેલ કે આ બે માણસો આવેલ, તે પૈકી એક માણસ વિનયભાઈ ઉર્ફે પિન્ટુ રણછોડભાઈ પટેલ મુમના પટેલ રહેવાસી વેમાળ તાલુકો કરજણ જિલ્લો વડોદરાના છે। શેરબાનુ નાઝર હુસૈન સૈયદ દ્વારા વધુમાં લખાવ્યા મુજબ પીરાણા ગામ તાલુકો દશકોઈ જિલ્લો અમદાવાદ ખાતે ઇમામ શાહ બાવાની દરગાહ આવેલ છે, જે દરગાહના ટ્રસ્ટી એમના પતિ નાઝર હુસૈન મુસ્તાક અલી સૈયદ છે। આ દરગાહ બાબતે હાઈકોર્ટમાં કેસ ચાલુ હોય અને આ વિનયભાઈ ઉર્ફે પિન્ટુ અમારા કેસના સામાવાળા હોય, જેથી તેઓએ મારા દીકરાને મારી નાખવાની ધમકી આપીને ગુજરાતી લખેલ કાગળમાં સહી લઈને જતા રહેલ હોય, જેથી હું તથા મારો નાનો છોકરો મોહમ્મદ સુનૈન નાઝર હુસૈન તથા મોટો છોકરો અલ્તાફ નાઝર હુસૈન સૈયદ તથા અમારા ઓળખીતા અલ્તાફ હુસૈન હસનભાઈ રંગરેજનાઓ સાથે સાદલી પોલીસ ચોકી ઉપર ફરિયાદ આપવામાં આવેલ છે, જેથી આ બંને ઇસમો વિરુદ્ધ કાયદેસર તપાસ થવા ફરિયાદ છે। તો આવો શેરબાનુ નાઝર હુસૈન શું કહેવા માંગે છે। રિપોર્ટર રાહુલ પ્રજાપતિ સાથે એસડી ન્યૂઝ ગુજરાતી સાધલીથી। હું શેરબાનુ નાઝર હુસૈન સૈયદ, હું ચાંદની પાર્કમાં રહું છું। મારા ઘરવાળા અજમેર ગયા હતા, 3-4 દિવસથી અજમેર ગયા છે। હું અને મારો બાબો ઘરે એકલા હતા, ત્યારે 7:30-8ની વચ્ચે બે અજાણ્યા વ્યક્તિ આવ્યા પિન્ટુભાઈ વેમારથી। તે હું જમવાનું બનાવતી હતી એટલે એમને બાયણો ખટખટાયો, એક બાજુમાં સંતાઈને હંતાઈ રહ્યો હતો 4-વ્હીલની પાછળ, એ ભાઈ ઊભા હતા આજે પિન્ટુભાઈ, એમને દરવાજો ખટખટાયો એટલે મેં જમવાનું બનાવતી હતી। મારા બાબાને મેં કહ્યું આગળ જ્યાં જોઈએ કોણ છે, તો મારો બાબો દરવાજો ખોલવા ગયો, એટલે મારો બાબો દરવાજો ખોલવા ગયો એવો જ એને ફાંસી લીધો અને ચાલ સહી કરી દે મારી નાખવાની ધમકી આપી અને મારા છોકરા પાસે સહી કરાવી લીધી। ગુજરાતીમાં લખેલું હતું, એ મારા છોકરાને ગુજરાતી આવડતું નથી, એ ઇંગ્લિશમાં ભણે છે એટલે એને ઇંગ્લિશ જ આવડે। હવે ગુજરાતીમાં શું લખ્યું શાની સહી કરાવી એ અમને ખબર નથી અને મારા ઘરવાળા ઘરે છે નથી, એટલે એમનાથી આવી રીતે બૈરું એટલું હોય તો કોઈના બી ઘરમાં જવાય નહીં। પછી મારા છોકરાએ સહી કરી એટલે મેં બહાર નીકળી દોડી કે કાકા પાછા વળો, એટલે એક લોકો નાસી ગયા। વ્હાઈટ કલરની ગાડી હતી, એ લોકો નાસી ગયા।